કે માયાબેને અડધો કલાક પહેલા થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે. પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં. જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરાના કાર્યક્રમ પહેલાં જ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત અચાનક લથડી છે. માયાભાઈ આહિરને ડાયરો શરૂ કરે એ પહેલાં જ તેમની તબિયત અચાનક લથડી હતી અને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. જોકે કેટલાક વ્યક્તિઓના પ્રાથમિક અનુમાન મુજબ તેમને હૃદયરોગનો હુમલો પણ આવી શક્યો હોય એવી માહિતી મળી રહી છે. મહેસાણામાં માયાભાઈ આહિરની તબિયત લથડી હતી. જોકે કડી તાલુકાના ઝુલાસણ ગામમાં ડાયરામાં તબિયત લથડી હતી. ડાયરો શરૂ કરે પહેલાં જ તેમની તબિયત લથડી હતી. જોકે માયાભાઈ ડાયરા પહેલાં જે જગ્યાએ રોકાયા હતા તે ફાર્મ હાઉસમાં છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. તબિયત લથડી છતાં પણ માયાભાઈ ડાયરાની જગ્યાએ લોકો વચ્ચે પહોંચ્યા હતા. આયોજકોએ તેમની તબિયત ખરાબ હોવાથી પ્રોગ્રામ કરવાની ના પણ પાડી હતી. તેમ છતાં માયાભાઈએ પોતાના ચાહકો માટે સ્તુતિ ગાવાનો આગ્રહ રાખ્યો હતો. સ્તુતિ પૂર્ણ કર્યા બાદ માયાભાઈ આહિરને એમ્બ્યુલન્સ મારફત અમદાવાદ લઈ જવાયા હતા. જોકે છાતીમાં દુખાવાના કારણે તેઓને અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. જોકે હવે જાણીતા લોક સાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત હાલમાં સારી છે અને તેમને મસ્ક્યુલર પેન એટલે કે સ્નાયુઓનો દુખાવો હોવાનું લોક સાહિત્યકાર સાયરામભાઈ દવેએ કન્ફર્મ કર્યું છે. માયાભાઈના ચાહકો માટે રાહતના સમાચાર છે, જેઓ તેમની તબિયત વિશે ચિંતિત હતા. અમદાવાદની અપેક્ષ હોસ્પિટલમાં માયાભાઈ આહિરની સારવાર ચાલી રહી છે. જોકે માયાભાઈ આહિરની તબિયતમાં હાલમાં સુધારો છે. કડીના ઝુલાસણ ગામે ડાયરામાં તબિયત લથડતા તેઓને અમદાવાદ લવાયા હતા. જોકે અમદાવાદ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ માયાભાઈ એકદમ સ્વસ્થ છે. જોકે ત્યારબાદ હાલમાં એક વિડીયો પણ માયાભાઈ આહિરનો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આપણે એકદમ રેડી છીએ, કોઈએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બે શબ્દ બોલી નાખવાનું. આપણે એકદમ રેડી છીએ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, બસ. બધાની માફી માગવા માટે મારો કોઈ એવો ઈરાદો નથી કે હું અહીંથી જ્યારે નીકળી શકું, પણ આપ બધાને હું ખૂબ ખૂબ દાતાઓને પ્રણામ કરું છું, તમામ વડીલોને પ્રણામ કરું છું. પ્રમ દિવસે સીએમ સાહેબ પધારે ત્યારે પણ બધાએ ભાવથી, એટલે અત્યારે રાસ ગરબા માટે ની વાત છે કે બધાએ રાસ ગરબા રમજો અને તમામ વડીલોને ક્ષમા માગું છું કે આઈ એમ વેરી વેરી સોરી, ક્ષમા કરજો. હલો, અત્રે પધારેલા ગામના વડીલ ભાઈઓ બહેનો દાતાઓને એક જાણ કરવાની કે માયાબેને અડધો કલાક પહેલાં થોડો છાતીમાં દુખાવો ઉપડ્યો છે. પ્રાથમિક ટ્રીટમેન્ટ આપણે એમને આપી દીધી છે અને ECG ને બધું જોવડાયું મોટા હોસ્પિટલમાં, તો થોડું એમને મોટા હોસ્પિટલમાં શિફ્ટ કરીને આગળની એક કાર્યવાહી કરવી છે. આપણા મહેમાન છે, જવાબદારી આપણી ડબલ છે. તબિયત પહેલી, શરીર પહેલું. પ્રોગ્રામો તો આવશે ને જશે. એમને કીધું કે હું પ્રોગ્રામ